મારે રેવા ભવાનું મારું આઠમું ગોચેરું દેરું બોલો મળી નો ભી મારવી ધોની બાજરીયા ખડના ગુંદરાની મારી આગવી ઓળખડાઓ એ ભૂયણી છે સાધના નો મરા ખનારી ચિહરા મારે નગર દેરવાળાની મારી ઓ ઉધારો વાર બારીઓ વેળા લઈલા ઉતરીશું તો કોઈ દારો ખમામાં ખોમી લે આવે પણ સની ભો આ ગઈ લેબડો હે અને જગત દુનિયા એવું કહી રહી હો પરબત ભાઈ કે જેલા બાપી લેબડો આયો હોય બાપો કે સર એલા છોકરો સોયડે બેહી એ વાત પાકી હા કરો ઘરલા વાગડા દીવડજી જેલા બાપી ઓબાવાયો હોય એલા છોકરા કસરતી કેરીઓ ખાઈ એ વાતે પાકી હા જેલા બાવા જેલા બાપી નકરા હડકાયા બાવળ વાયા છોકરો કોટા ભાગી કે ભાઈ હાસુ હાસુ ચવો વાવેતર કરવા ચવો ભાવ રવો ચવી લાગણી રાખવી એ તમારામાં હોય સિદ્ધને અનમો હોળની શાધાજલાની માતા શેર ઘટના પરમાનની ચિહર ધણવા બેઠી એટલે મારી નાત ને પરનાત હાથ જોડી ઊભી થઈ ગઈ નકરો ફૂલ વેર્યો અને મારા દેવો ઉપરમાં મેળો ભરી ગયો હોય એમ જો કદાચ નરસિંહ આ વેળોએ આવો મોઢવો સાઈ આવો બેસીજી પર્વતભાઈ આવો મોઢવો સાઈ અનમો ભોળને ભગતની માતા કહેતી છું એક દાડાની વેળા હતી શની ભુવા જગતની કહેવત છે કે તમારું મન રાજી હોવું જોઈએ તમારું અંતર રાજી હોવું જોઈએ ભેગું કરવું છે આવું એક કોકડે આ ગોમ તૈયાર થઈ ગયું કાશી વિશ્વનાથ મહાદેવના નામની પ્રતિષ્ઠાનું આયોજન કરી દીધા હતા અને મણિકર બાપજી વેરસી એ દાડે મારા ભુવાલી અને મારી ચેહરની ખરી મજૂરી હતી કે લા મારા ગોમના ગોદર જીવણજી આવા ભાવના અને આવા પેલા ભરાય છે અને મારી પંચુ દેવના સતનો ત્રાજવા તોડા છે અને હું ભગતની માતા કિશન જો ખમા કહેતી છું તો મારી પંચુ કોઈ દાડો તમારી ગવાડી તમારા ગોમના ગોદરે કવાનો વાયરો લેવા હું ભગતની માતા ખમા કહી રહ્યા હે પૂર્ણિમા શાધાજલાની માતા ખમા કહી રહી હું બાપજી જો કદાચ પળને વેળા લઈ અને જો કદાચ તારા વેરવાને મળીશું કદાચ તારી મેલડીને મળીશું એક દાડો પર્વત આવી આ ચહેરમાં એવું બોલી હતી કે મણિકર બાપજી તારા ભાઈના દીકરો નતો મેં માતા એવું બોલી કે દીકરો આવશે તારી મેલડી દીકરો આવશે તારો ભેરવો ભેગો હંગાત મારો ચહેરનો હશે અને જ્યારે ભગવાને એને દીકરો ને દવાખોને હતો એટલે મારી પંચુ મારા ચહેરના રોમ એવું કહી જાય એ બાળ હતું ને એ મારી પંચુ પેશાબ નતું કરી શકતું ડોક્ટરે કીધું હતું કોનું તો ઓપરેશન કરવું પડશે યાદ આવે ભગતની માતા ફોનમાં એટલું બોલી હતી કે ફોન ચાલુ હોય અને મણિકર બાપજી આ ફોન કપાય અને ઓપરેશન કરવા ના પડે એની પહેલા જો છોડી ના મેલું તો લાહની માતા સબકા ભલા હોગા વાહ વાહ પણ
મારા દેવ નિમિત્તની મજૂરી કરેલી હોય તો ભગવાન હોમની લાજ રાખશે. અને મારા દેવના ભગવાન એવું કહી રહ્યા હે મો ફોઈને શાધા જિલ્લાની માતા શિર ઘટના પરમાનની ચહેરા આશીર્વાદ આલી રહી હું. સૂર્ય કોઈ દાડા સાબડી ઢોચા રહેવાના નહીં. અને જો તમે પ્રકાશ મેદાનમાં ઉતર્યા હશો તો દવારકાનો ધણી વેરસી પરમાણ રાખશે. ઊંચા ઊંચા બંગલા